મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાત માટે બનશે અમૃત। આવી રહ્યું છે તોફાની વાવાઝોડું। હિન્દ મહાસાગરની અંદર સક્રિય જોવા મળ્યું છે મિની વાવાઝોડું અને આ વાવાઝોડું ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ઘોર અંધકાર સાથે વાદળોનું ઝુંડ ગુજરાતમાં તોફાની પવનો સાથે જોવા મળશે। આબ ફાટતું નદી નાળાઓની સાથે ઘોડાપૂરની આગાહી। ગુજરાતમાં નદી નાળાઓ છલકાતા જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ડૂબતા જોવા મળશે ગુજરાતના ગામડાઓ। મઘા નક્ષત્રની શરૂઆત થતાં જ અત્યારે વાતાવરણમાં પણ અત્યારે ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં આગામી 5 દિવસો સુધી જોવા મળી શકે છે મેઘતાંડવ। મોટું અનુમાન ગુજરાત ઉપર અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। કાળા વાદળો ઘેરાઈ શકે છે ગુજરાતની અંદર। ભયંકર તોફાન આજથી આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે છે। ભારે તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ। અરબ સાગર અને હિન્દ મહાસાગરની અંદર અત્યંત તોફાની અને ભયંકર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ચારે દિશાઓ તરફથી તોફાની અને ભયંકર પવનો હવે આ સિસ્ટમ પોતાની તરફ ખેંચીને ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ખતરનાક વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। તેના આજુબાજુના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાઈને હજુ પણ જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારની અંદર દિશા હાલ 2 વિસ્તાર તરફ આગળ વધતી જોવા મળી શકે છે, કાં તો ગુજરાત કાં તો ઓમાન તરફ। કદાચ જો આ વાદળો અને આ વાવાઝોડું ફંટાય તો આગળ વધીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ટકરાતું જોવા મળી શકે છે। પરંતુ જ્યારે મિત્રો હિન્દ મહાસાગરની અંદર વાવાઝોડું સક્રિય બને છે તો કાં તો એ ગુજરાતના વિસ્તારની અંદર અરબ સાગરના માધ્યમથી આગળ વધે છે, કાં તો આ વાવાઝોડું ફંટાઈને ઓમાનના આજુબાજુના વિસ્તારની અંદર આગળ વધતું જોવા મળી શકે છે। અત્યારે હિન્દ મહાસાગરની અંદર તોફાની પવનોની સાથે જોવા મળી રહ્યું છે મેઘરાજાનું ભારે દબાણ। ગુજરાતની અંદર નક્ષત્ર બદલાવાની સાથે જ અત્યારથી શરૂ થઈ રહ્યું છે ગુજરાતમાં ફરી એક નવા રાઉન્ડની આગાહી। ગુજરાતમાં આશ્લેષા નક્ષત્ર સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે ગુજરાતની અંદર મઘા નક્ષત્રનું આગમન થઈ ચૂક્યું છે। મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર વરસેલા પાણી ખૂબ જ અત્યારે ઉપયોગી માનવામાં આવે છે અને ગુજરાતની અંદર એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મઘા નક્ષત્રનું પાણી મોંઘું પાણી ગણવામાં આવે છે, કારણ કે આ પાણીનો સંગ્રહ કરવાથી એવી પણ માન્યતા માનવામાં આવે છે કે 12 માસ સુધી આ પાણી ખૂટતું જ નથી। આ નક્ષત્રનું વહન શિયાળ માનવામાં આવે છે અને શિયાળ રડતું જોવા મળશે તો આ ફાટતું પણ જોવા મળી શકે છે। જોકે વીજળીના ચમકારા ગુજરાતની અંદર અત્યારથી જ વધતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદનું અનુમાન અનેક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતની અંદર ઘેરાઈ રહ્યા છે કાળા વાદળો। અત્યારે મોટી હલચલ સાથે હિન્દ મહાસાગરની અંદર તોફાની ભયંકર બનતું જોવા મળી રહ્યું છે। આ તોફાન સાથે અતિ ભયંકર વરસાદને લઈને પણ અત્યારે આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। સાથે આ વાવાઝોડું અરબ સાગરના માધ્યમથી ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે તેવી પણ અત્યારે મહત્વની અને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। જોકે હાલ તો ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। આજે બપોરે અને રાત્રિ દરમિયાન આ ફાટેલું પણ જોવા મળી શકે છે। મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું। ચોમાસું હજી પણ રાજ્યની અંદર મજબૂત બનતું જોવા મળવાનું છે। પાછલા થોડાક દિવસો પહેલાં ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ નક્ષત્ર બદલાવાની સાથે આજથી લઈને 24 તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે સિસ્ટમનું વેલમાર્ક લો પ્રેશર ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક નવું વેલમાર્ક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી મોટી હલચલો અત્યારે હિન્દ મહાસાગરો તરફ ફૂંકાયેલી જોવા મળી રહી છે। પવનોના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલો સર્જાયેલી જોવા મળી છે। આમ રાજ્યની અંદર હલચલ સાથે અનેક વિસ્તારની અંદર તોફાની પવનો સાથે મેઘરાજાનું જોર વધવાના કારણે ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર અને ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં
આવી રહ્યું છે। આગામી કલાકોની અંદર હવે શરૂ થશે વરસાદનો એક નવો રાઉન્ડ। તેની સાથે સાથે અનેક રાજ્યોની અંદર જોવા મળી શકે છે વરસાદ, જેમાં નવી દિલ્હીના વિસ્તારની અંદર, ગ્વાલિયરના વિસ્તારની અંદર, અલ્હાબાદ વિસ્તારની અંદર, ધાણવડ પંથકની અંદર, જોધપુર વિસ્તારની અંદર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર આવેલા લાગુ વિસ્તાર સાથે મિત્રો અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર સાથે સાથે ભુવનેશ્વર, બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, નાગપુર વિસ્તારની અંદર, હૈદરાબાદ, મુંબઈ, બેંગલવી વિસ્તારની અંદર, મદુરાઈ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, બેંગલુરુના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, આજે પોંડુચેરીના લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે તોફાન છે એ વધતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસર દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો ઉપર અત્યારે સૌથી વધારે જોવા મળી રહી છે। ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, સાથે વાવાઝોડાનો કાળો કહેર પણ વર્તાતો જોવા મળ્યો છે। વીજળીના ચમકારા સાથે આ વિસ્તારોની અંદર અત્યારે રીતસરનું આપ ફાટેલું પણ જોવા મળી શકે છે। આમ સિસ્ટમોની ગતિવિધિ અને સિસ્ટમનું ભારે જોર અત્યારે ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે। આમ રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસની અંદર વીજળીના ચમકારા સાથે અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। તો આજે ગુજરાતની અંદર કયા વિસ્તારમાં ભારેથી લઈને ભયંકર વરસાદ જોવા મળી શકે છે, સાથે સાથે આગામી 5 દિવસો માટે ગુજરાત ઉપર શું નવી અને મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો વિગતવાર માહિતી મેળવશું। તો મિત્રો ખાસ કરીને અત્યારે દર્શક મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર જો નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મોસમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસ માટે વિવિધ વિસ્તારોની અંદર જિલ્લાઓ પ્રમાણે માહિતી જાહેર કરવામાં આવે છે, જેમાં આજે કયા જિલ્લામાં કેવો વરસાદ અને કેવી આગાહી સાથે કઈ કઈ જગ્યાએ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં જોવા મળે છે કડાકા ભડાકા સાથે, કયા વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે ટોળાઈ રહ્યું છે મેઘરાજાનું ભારે જોર, એ પણ અત્યારે નવી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજથી લઈને આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે તેની સવિસ્તૃત માહિતી આજે મેળવશું મિત્રો। તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। તોફાની પવનોની સાથે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે કચ્છના લાગુ વિસ્તારમાં અત્યારે ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। ખાસ કરીને મિત્રો જો અત્યારે વાત કરવામાં આવે તો જેમાં આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી છે। તો કેટલાક વિસ્તારની અંદર આજે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભારે તોફાન સાથે મિત્રો કયા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી ઉપર દર્શાવવામાં આવી છે કે જેમાં આજે ભારે વરસાદની ઉપર નજર કરીએ તો આજે કચ્છના વિસ્તારની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે વાદળોના તીવ્ર પ્રકોપ અને આગામી કલાકોની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે જોવા મળશે જળબંબાકાર વરસાદ, સાથે મિત્રો મેઘરાજાનું ભારે જોર અત્યારે મેઘ ગર્જના કરતું જોવા મળ્યું છે। મેઘરાજાનું તાંડવ પણ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે। ગાજવીજ સાથે કચ્છના વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને રાજ્ય ઉપર પવનોની તીવ્રતાની જે માહિતી મેળવવામાં આવે તો અત્યારે ફરી એકવાર રાજ્યના અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર સાથે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુ વિસ્તારમાં પણ ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડનું છે એ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આને જોતા મિત્રો ગુજરાતમાં હવે આગામી 24 તારીખ દરમિયાન અત્યારે મઘા નક્ષત્રનું ભારે દબાણ સર્જાતું જોવા મળી શકે છે, એટલે કે મઘા નક્ષત્રના કારણે ગુજરાતના અનેક સ્થળો, અનેક પંથકો ઉપર સારા એવા વરસાદનું છે એ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને સારા વરસાદ પડશે તો આ પાણીનો સંગ્રહ કરવા